કામ કેટલું જાતે કરવું અને કેટલું બીજાને સોંપવું. મિતેશ અને રોનક બંને જણા સાથે ભણ્યા, સાથે MBA કર્યું, ઉંમર સરખી, ઇવન કંપની પણ સરખી જ જોઈન કરી. પણ તોય 5 વર્ષ પછી આજે મિતેશ કરતા રોનક વધારે આગળ વધ્યો છે, વધારે ગ્રો થયો છે. રોનકને જલ્દી પ્રમોશન્સ મળ્યા અને મિતેશ થોડો ઢીલો પડ્યો. એનું રીઝન શું? રોનક બધા કામ જાતે નથી કરતો. એને ખબર છે કે બધું જાતે કરવા જશે તો પહોંચી જ નહીં વળે. બટ મિતેશ, એનો આગ્રહ પરફેક્શન નો હોય, એ કામ સોંપી જ ન શકે. બધું પોતાની પાસે રાખે. એને એમ થાય કે જો હું આ કામ સોંપી દઈશ અને પેલાને નહીં આવડે તો, હું જે રીતે પતાવું છું એ રીતે બીજા નહીં ઉકેલી શકે તો. આ ડાઉટને કારણે મિતેશના માથે હંમેશા બોજો રહે છે. બીજાને નહીં આવડે એના કરતા હું જાતે જ કરી નાખું, આ પ્રેશરમાંથી મિતેશ મુક્ત નથી થઈ શકતો અને સરવાળે ધીરો પડે છે. રૂટીનમાં થઈ શકે એવા કામો એને કરવાના જ ના હોય. જે કામ પહેલી વાર કરવાનું છે, બુદ્ધિ લડાવવાની છે, ગૂંચ ઉકેલવાની છે, એમાં એને ઇન્વોલ્વ થવું છે રાધર દેન ધ રૂટીન વર્ક. એક ફિલ્મનો ડિરેક્ટર બધું જ જાતે કરવા જાય તો પિક્ચર ક્યાંથી બને? એનું તો કામ જ ડિરેક્ટ કરવાનું છે, દિશા બતાવવાનું છે. હેનરી ફોર્ડ, સફળ બિઝનેસમેન, એમ કહેતા કે એવા ઢગલાબંધ કામ છે જે કેવી રીતે કરવા મને ખબર જ નથી ને મારે જાતે કરવા જરૂરી પણ નથી. મારે તો ખાલી એટલું જોઈએ છે કે આ કામ સારામાં સારી રીતે કોણ કરી શકે, આટલું ખબર પડે એટલે બસ. અને આ વસ્તુ ઘરમાં પણ એપ્લાય થાય છે. ઘણીવાર પેરેન્ટ્સ બાળકોને કામ સોંપે જ નહીં. તું નાનો છે, હજુ નાની છે, પછી કરશે, મોટા થયા પછી કરવાનું જ છે ને. આમાં ને આમાં નથી બાળકો ઘડાતા, નથી પેરેન્ટ્સનો બોજો હલકો થતો. સો આજનો મોર્નિંગ મંત્ર, ડિવિઝન ઓફ વર્ક reduces the time to complete the work. સવારના 7:12 થઈ રહી છે. આજે 30 જૂન 2015, મહિનાનો છેલ્લો દિવસ, મંગળવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.